ભુજના બસ સ્ટેશન ખાતે આજે સવારના સમયે બે જૂથો વચ્ચે ધીંગાણું જામી પડતા મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે ધસી આવ્યો હતો અને મામલો થાળે પાડ્યો હતો। આજે સવારના સમયે કોઈ કારણસર અહીં યુવાનો વચ્ચે માથાકૂટ થયેલ હતી અને જોતજોતામાં યુવાનોના ટોળા એકઠા થઈ ગયા હતા। બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ હાથોહાથની મારામારી જામી પડી હતી અને ઘાતક હથિયારો લઈને યુવાનો રસ્તા પર નીકળી પડ્યા હતા, જેને પગલે સમગ્ર બસ સ્ટેશન વિસ્તારમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને રસ્તા પર ઉમટી પડેલા લોકોને કારણે તમામ વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો। આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસનો કાફલો ઘટના સ્થળે ધસી આવ્યો હતો અને મામલો થાળે પાડ્યો હતો। ત્યારબાદ આ વિસ્તારમાં એકઠા થયેલા લોકોના ટોળાને દૂર ખસેડીને પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો। આ ઘટનાના પગલે સમગ્ર શહેરમાં હંમેશ બનતું આવે છે તેમ અફવાઓનું બજાર ગરમ થઈ ગયેલું હતું। આ ઘટના બાદ તેના કોઈ ગંભીર પરિણામ ન આવે તે માટે પોલીસ તંત્ર દ્વારા સલામતીના પગલાં લેવાયા હતા અને વધારે ટ્રાફિકવાળા સ્થળો પર વધુ પોલીસના જવાનોને ફરજ પર મૂકવામાં આવ્યા હતા। આજે સવારે ભુજ શહેરના બસ સ્ટેશન વિસ્તાર પાસે બનેલા આ બનાવના પગલે બસ સ્ટેશનમાંથી ઉપડતી બસોના પ્રવાસીઓ પણ બસમાંથી ઉતરીને મામલો નિહાળવા માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ભારે ભીડ ઉમટેલી જોવા મળી હતી।